વેલકમ મિત્રો, હું છું દર્શન ભટ્ટ અને આપનું સ્વાગત છે મોટિવ હ્યુમન પોડકાસ્ટની અંદર. માણસના જીવનની અંદર દરેક વ્યક્તિને પ્રગતિ ગમતી હોય છે અને પ્રગતિ માટે બિઝનેસ ડેવલપમેન્ટ એનો કોર સબ્જેક્ટ બની જતો હોય છે, એનો પાયો બની જતો હોય છે. અને જ્યારે વ્યક્તિ બિઝનેસની અંદર એન્ટર થાય ત્યારે બિઝનેસને ડેવલપ કરવા માટે જનરલી 3 રીતે એ બિઝનેસને શીખતો હોય છે, એની ટ્રેનિંગ મેળવતો હોય છે. એક તો પોતાના અનુભવથી, બીજું એની આજુબાજુમાં જે વ્યક્તિઓ છે એમના અનુભવથી, અને અથવા તો કોઈ જગ્યાએ સારા ઇન્સ્ટિટ્યૂટ અને સ્કિલ ડેવલપમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ પાસેથી. આજે આપણે એક એવા વ્યક્તિની મુલાકાત કરવી છે જે 25 વર્ષથી ખૂબ સફળ બિઝનેસ ચલાવે છે અને ખૂબ જ સારા નેટવર્કર છે, ખૂબ જ સારા સ્કિલ ડેવલપમેન્ટના ટ્રેનર છે અને અત્યાર સુધીમાં રાજકોટની અંદર લગભગ 1000 જેટલા બિઝનેસમેનોને બેસ્ટ નેટવર્કિંગ સ્કિલ જેમને આપી છે, સાથે સાથે બેસ્ટ ટ્રેનિંગ આપી છે. અને આજે આપણા પોડકાસ્ટના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગુજરાતીઓ સુધી પોતાની એક્સપિરિયન્સ, પોતાની એક્સપર્ટીઝને પહોંચાડવાના છે. તો સ્વાગત કરીએ રાજકોટના ખૂબ જ જાણીતા બિઝનેસમેન, ખૂબ જ જાણીતા નેટવર્કર એવા કશ્યપભાઈ ચોટાઈનું. વેલકમ કશ્યપભાઈ, આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ. પહેલાં તો થેન્ક યુ સો મચ કે આપે આપનો કિંમતી સમય અમને આપ્યો અને અમારા માધ્યમથી ઘણા બધા લોકોના જીવનની અંદર ફેરફાર આવવાના છે, એના બિઝનેસની અંદર ફેરફાર આવવાના છે અને એ જે કાર્ય કરે છે એનું ડેવલપમેન્ટ થવાનું છે. એટલે અમે ખૂબ અત્યારે એમ કહીને એક્સાઇટેડ છીએ આપની સાથે પોડકાસ્ટ કરવા માટે. અગેન આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ દર્શનભાઈ, મને ઇન્વિટેશન આપવા બદલ. આઈ એમ વેરી હેપી એન્ડ એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ પોડકાસ્ટ. લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. થેન્ક યુ સો મચ સર. બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? બિઝનેસ ડેવલપમેન્ટના ઘણા બધા આસ્પેક્ટ છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ એઝ એ યંગ એન્ડ બડિંગ એન્ટરપ્રેન્યોર. સૌથી પહેલું હું વાત કરું તો પોતાની પ્રોડક્ટ અને સર્વિસ વિશેનું નોલેજ, અવેરનેસ હોવી બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે કસ્ટમર તમારી પાસે આવશે ત્યારે એ સૌથી પહેલાં પરખશે કે તમારી પાસે કેટલું નોલેજ છે. વાહ. હવે કસ્ટમર્સ ઘણીવાર તમારાથી પણ વધારે નોલેજ બહારથી લઈને આવે છે અને તમને ઘણીવાર કહે છે કે આનું શું છે, આનું શું છે. ઇનફેક્ટ ધ આઈડિયા ઇઝ દેટ દે આર ટ્રાઇંગ યુ. સો સૌથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે તમારી પ્રોડક્ટની સર્વિસીસનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. બીજું કે તમારો નેચર અથવા તો તમારા ઓવરઓલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે તમારું જે બિઝનેસ છે, તમારી જે કંપની છે અને તમે ઇન્ડિવિજ્યુઅલી છો, એ ટ્રસ્ટવર્ધીનેસ લાગવી બહુ જરૂરી છે. એટલે કે કસ્ટમરને જો તમે ટ્રસ્ટવર્ધી લાગશો, તમારી કંપની જો ટ્રસ્ટવર્ધી લાગશે, વિશ્વાસ બેસશે, તો એ તમારો બિઝનેસમાં અથવા તો તમને એ બિઝનેસ આપશે. અને થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગેન ઇઝ કે એક લાઇકલીનેસ હોવી જોઈએ. આપણે ઘણી જગ્યાએ બધી સિમિલર પ્રોડક્ટ્સ મળતી હોય છે, સિમિલર સર્વિસીસ મળતી હોય છે, પણ તે છતાં પણ આપણે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ પાસે જઈને જ પરચેસ કરવાનું પ્રિફર કરીએ છીએ. બિકોઝ એક લગાવ આવી ગયો હોય છે, એક લાગણી બંધાઈ ગઈ હોય છે, એક કનેક્શન બિલ્ડ થઈ ગયું હોય છે. સો રિલેશનશિપ બિલ્ડ કરવા, એના દ્વારા એક બોન્ડિંગ થશે, એના દ્વારા લાઇકલીનેસ આવશે, એના દ્વારા ટ્રસ્ટ આવશે અને પ્રોડક્ટ નોલેજ, સર્વિસ નોલેજ એ તો બધા પાસે દુનિયામાં છે. સો ધીસ ઇઝ એન વેલ્યુ એડિશન ટુ યોર ઓન બિઝનેસ, ટુ યોર પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, જ્યાંથી તમે તમારા બિઝનેસને ડેવલપ કરી શકશો, બિઝનેસને ગ્રો કરી શકશો. સો ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ 3 એસ્પેક્ટ્સ. વાહ, બહુ સારી વાત છે સર. અને સૌથી મહત્ત્વની અત્યારના સમયની અંદર દરેકને એવી ઈચ્છા હોય કે પોતાનો બિઝનેસ એઝ એ બ્રાન્ડ તરીકે લોકો સુધી પહોંચી શકે. તો બ્રાન્ડ બિલ્ડિંગ કેવી રીતે થઈ શકે અને એક્ઝેક્ટલી બ્રાન્ડ ડેવલપમેન્ટ એટલે શું? એબ્સોલ્યુટલી. સો મેં જે તમને 3 પોઈન્ટ કીધા એ ઇટસેલ્ફ બ્રાન્ડ બિલ્ડિંગમાં હેલ્પફુલ થશે. ઓકે. અને બ્રાન્ડ બિલ્ડિંગ અગર આપણે જો જોઈએ તો દેર આર 2 ટાઈપ્સ ઓફ બ્રાન્ડ્સ. મતલબ 2 રીતે અથવા 2 પ્રકારની આપણે બ્રાન્ડ કરી શકીએ. નંબર 1 ઇઝ યોર કંપની એઝ અ બ્રાન્ડ. ઓકે. તો મોટી કંપનીઝ તમે જુઓ છો તો ઘણી બધી દે આર બિગ બ્રાન્ડ્સ. યસ, ટ્રુ. અને એક છે પર્સનલ બ્રાન્ડ. તમારા અને મારા જેવા, આપણા જેવા બધા જે એસએમઈ છે, સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ ઓનર્સ, એના માટે મારો બિઝનેસ જ બ્રાન્ડ છે અને બિઝનેસ જ મારી બ્રાન્ડ છે, વાઇસા વર્સા છે. ટ્રુ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે સૌ પ્રથમ તો એઝ અ બિઝનેસ ઓનર તમે પોતાની એક તમારી બ્રાન્ડ બિલ્ડ કરો અને ઇવેન્ચ્યુઅલી એના દ્વારા તમારા કંપનીની બ્રાન્ડ બિલ્ડ થશે. અને એક સમય એવો આવશે કે કંપનીની બ્રાન્ડ બિલ્ડ થશે, એના દ્વારા તમે ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડ બિલ્ડ થશે. સાચું. તો બ્રાન્ડ બિલ્ડ કરવી હોય તો there are again very few important aspects જે આપણે ધ્યાન રાખવા જોઈએ. નંબર 1 ઇઝ કે યોર ઓન પર્સનાલિટી. ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડિંગની, પર્સનલ બ્રાન્ડિંગની જો આપણે વાત કરીએ તો તમારી પોતાની પર્સનાલિટી જે છે એના પરથી તમારી એક બ્રાન્ડ બિલ્ડ થશે.
કયા પ્રકારનો તમારો બિઝનેસ છે એને આધારિત તમારી પર્સનાલિટી હોવી ખૂબ જ જરૂરી છે. એ પ્રકારે તમારો નંબર 1 તમારું ડ્રેસિંગ હોવું ખૂબ જ જરૂરી છે. સાચું. એ પ્રકારે તમારો વ્યવહાર, તમારું વર્તન, તમારી વાણી હોવી ખૂબ જ જરૂરી છે. તો એના દ્વારા તમારી એક પર્સનલ બ્રાન્ડ બિલ્ડ થશે. સાચું. કંપનીની બ્રાન્ડ બિલ્ડ ત્યારે થશે જ્યારે તમે જે કમિટ કરો છો એઝ એ કંપની, તમારી પ્રોડક્ટ અને સર્વિસીસને ડિલિવર કરવા માટે તમે જે કમિટ કરો છો એ કમિટ કરશો ત્યારે એક બ્રાન્ડ બિલ્ડ થશે. અને કહેશે કે નહીં, આ કંપનીમાંથી આ પ્રોડક્ટ લીધી હોય અથવા તો આ સર્વિસ કરી હોય તો એ ડેફિનેટલી કહે છે એમ જ થાય. સો કંપનીની બ્રાન્ડ એવી રીતના બિલ્ડ થશે જ્યારે તમે જે કમિટ કરો છો એ કરીને દેખાડો છો. બીજું, બ્રાન્ડ બિલ્ડ કરવા પાછળનું બહુ મોટું એઝ એ કંપનીનું જો આપણે વિચારીએ તો દેટ ઇઝ યોર વિઝન, કંપનીઝ વિઝન. તમારે એ કંપની છે એનું વિઝન શું છે, એના વેલ્યુઝ શું છે, એ વેલ્યુઝ દ્વારા પણ તમે તમારી કંપનીની બ્રાન્ડ બિલ્ડ કરી શકો. અને લોકો જ્યારે કસ્ટમર્સ, ક્લાયન્ટ્સ, પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટ્સ તમારી પાસે આવશે ને જોશે કે આ કંપનીની તો આ વેલ્યુઝ છે, આવું વિઝન છે, આ જગ્યાએ જવા માગે છે, તો એ તમારી સાથે જોડાવા માંગશે. આજે કોણ એવી વ્યક્તિ છે જે ફ્યુચર સાથે જોડાવા નથી માંગતું? સાચું. જો એ તમારી કંપનીની અંદર એ જોઈ લેશે કે આ કંપની તો કાલે ઉઠીને આટલા કરોડનો બિઝનેસ કરવા માગે છે, આટલી બ્રાન્ચીસ ખોલવા માગે છે, જે પણ ગોલ હોય કંપનીના કે વિઝન હોય તમારી કંપનીના, એ કોઈ પણ કસ્ટમર જોશે તો એને પણ થશે કે લાવ હું આ કંપની સાથે એસોસિએટ થાઉં, કાલ ઉઠીને તો આ મોટી કંપની બનવા જઈ રહી છે. સાચું. અને કોર વેલ્યુઝ જોશે. અને કોર વેલ્યુઝની અંદર આપણે ઘણી બધી વેલ્યુઝ આપણે ફોલો કરતા જોઈએ છીએ આપણા બિઝનેસની અંદર, જેમ કે પ્રામાણિકતા હોઈ શકે, ટ્રાન્સપરન્સી હોઈ શકે, સાચું, ઇમ્પ્લિમેન્ટેશન હોઈ શકે, પ્રોવાઇડિંગ ક્વોલિટી ઓફ ધ સર્વિસીસ, એવી ઘણી બધી વેલ્યુઝ આપણે આપણા બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરતા જોઈએ છીએ. આ બધી મેં જેનરિક કોર વેલ્યુઝ કીધી. બિઝનેસ ટુ બિઝનેસ અલગ અલગ વેલ્યુઝ હોઈ શકે. સાચું. તો એ કોર વેલ્યુઝ જ્યારે કસ્ટમર કોર વેલ્યુઝથી કનેક્ટ થશે તમારી કંપની સાથે, ત્યારે એક બ્રાન્ડ બિલ્ડ થશે. બાકી નોર્મલ બ્રાન્ડિંગ માટે તો આપણે સોશિયલ મીડિયા છે, હોર્ડિંગ્સ છે, એ બધી તો યુઝ કરીએ જ છે. બટ વોટ આઈ ફીલ ઇઝ ધેટ કે દેટ શુડ કમ ફ્રોમ વિધિન. જો અંદરથી પહેલાં આવશે, તમારા એઝ એ ઇન્ડિવિજ્યુઅલ અંદરથી, તમારા કંપનીના કલ્ચરમાંથી ઇન્ડિવિજ્યુઅલી બહાર આવશે. સાચું. પછી બાહ્ય બધા જે પરિબળો છે એ ડેફિનેટલી હેલ્પફુલ થાય, જેમ કે સોશિયલ મીડિયા છે, ન્યૂઝપેપર છે, હોર્ડિંગ્સ છે, વગેરે વગેરે. સાચું. તમે બહુ સરસ વાત કરી કે બ્રાન્ડ બિલ્ડિંગ આવી રીતે થઈ શકે. અને અત્યારના સમયની એક બહુ સામાન્ય ટર્મ્સ આપણે સાંભળવા મળતી હોય છે કે નેટવર્કિંગ. તો બ્રાન્ડ બિલ્ડિંગની અંદર નેટવર્કિંગ શું રોલ પ્લે કરતો હોય છે? અને આજ વ્યક્તિ જનરલી 2 જગ્યાએથી ટ્રેનિંગ લેતો હોય. એક ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેનિંગ હોય અને એક એક્સપિરિયન્સ ટ્રેનિંગ હોય, કે વ્યક્તિ પોતાના અનુભવોથી શીખતો હોય, અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેનિંગ એટલે બીજાના અનુભવોથી પોતે શીખતો હોય. તો નેટવર્કિંગ કેવી રીતે થતું હોય છે અને નેટવર્કિંગ દ્વારા બ્રાન્ડ બિલ્ડિંગ કેવી રીતે થતું હોય છે? અને એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે તો એ પોતાની રીતે નેટવર્કિંગ કેવી રીતે શીખી શકે? બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. અત્યારના સમયમાં આ ખૂબ જ જરૂરી સ્કિલ છે જે આપણી પાસે એઝ એ બિઝનેસ ઓનર આપણી પાસે હોવી જોઈએ. બટ નેટવર્કિંગ વિશે જો હું પહેલાં તમને કહું તો દેર આર બેઝિકલી 3 ટાઈપ્સ ઓફ નેટવર્કિંગ. અગર જો આપણે જોઈએ તો એક છે સોશિયલ નેટવર્કિંગ, એટલે કે આપણે ફ્રેન્ડ્સને મળીએ, ફેમિલીને મળીએ, મૂવીઝમાં જઈએ, ફરવા જઈએ, તો દેટ ઇઝ સોશિયલ નેટવર્કિંગ. એમાં ધ પર્પઝ ઇઝ કે આપણે મજા કરીએ છીએ, આનંદ લઈએ છીએ, લાગણીઓ મળે છે. અનધર ઇઝ મલ્ટી લેવલ માર્કેટિંગને પણ એક સમયમાં નેટવર્કિંગની પરિભાષા દેવામાં આવેલી હતી. એટલે કે તમે એકને મેમ્બર બનાવો, તમારી નીચે મેમ્બર બને. સો મલ્ટી લેવલ માર્કેટિંગ વોઝ ઓલ્સો કન્સિડર્ડ નેટવર્કિંગ એટ સમ પોઈન્ટ. ઓકે. અને ઇટ ઇઝ નોટ નેટવર્કિંગ એકચ્યુઅલી, પણ એને નેટવર્કિંગની પરિભાષા દેવામાં આવી હતી કારણ કે નેટવર્કિંગથી જ મેમ્બર્સ બને એવી રીતના. બરાબર. પણ તમે જે મારા ખ્યાલથી પૂછવા માંગો છો દેટ ઇઝ પ્રોફેશનલ નેટવર્કિંગ. એક્ઝેક્ટલી. સો પ્રોફેશનલ નેટવર્કિંગ ઇઝ વેર કે 2 વ્યક્તિઓ સંબંધો વિકસાવે છે, રિલેશન બિલ્ડ કરે છે ફોર ઈચ અધર્સ પ્રોફેશનલ ગ્રોથ. સો નેટવર્કિંગ ઇન ધીસ ટાઈમ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ પ્રોફેશનલ નેટવર્કિંગની વાત કરીએ તો પ્રોફેશનલ નેટવર્કિંગ ઇન ધીસ ટાઈમ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ કે પ્રોફેશનલ નેટવર્કિંગ જ છે જે તમને તમારી બ્રાન્ડ બિલ્ડ કરવામાં હેલ્પ થશે. જે આપણે ચર્ચા કરી બ્રાન્ડ બિલ્ડિંગમાં, પર્સનલ બ્રાન્ડ બિલ્ડિંગ કયો અથવા તો કંપનીની બ્રાન્ડ કયો, તો એઝ એ નેટવર્કર તમે કેટલા લોકો સાથે પ્રોફેશનલી નેટવર્કિંગ કરો છો
થ્રુ વેરિયસ પ્લેટફોર્મ્સ. ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે જ્યાં જઈને તમે, ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન્સ છે જ્યાં જઈને તમે નેટવર્કિંગ કરી શકો. અને કેટલા લોકો સાથે તમે નેટવર્કિંગ કરો છો, કેટલું પ્રોફેશનલી નેટવર્કિંગ કરો છો, એના દ્વારા પણ એક તમારી ક્રેડિબિલિટી એસ્ટાબ્લિશ થાય છે, તમારી એક ટ્રસ્ટ બિલ્ડ થાય છે અને લાઇકલીનેસ આવે છે. જે મેં તમને કીધું ને, ગમવું જરૂરી છે વ્યક્તિનું. તો જેટલા લોકોને તમે મળશો એટલું જ એ લોકોને તમારા પ્રત્યે અવેરનેસ થશે અને તમને એમના પ્રત્યે અવેરનેસ થશે. અને જેમ જેમ ગ્રાઉન્ડ લેવલે લોકો તમને ઓળખશે, તમારી કંપનીને ઓળખશે, ત્યારે સાચું બ્રાન્ડ બિલ્ડ થાય છે. બિકોઝ તમારા અને મારા જેવા જો અગર બિઝનેસ ઓનર, એસએમઈ બિઝનેસ ઓનર્સની વાત કરીએ, તો એની પાસે કોઈ એવું બજેટ નથી કે દર મહિને ₹1,00,000 હોર્ડિંગ લગાવે, કે 50,000ની એડવર્ટાઇઝમેન્ટ આપે, કે સોશિયલ મીડિયાની અંદર માર્કેટિંગ કરે. સાચું. સો નેટવર્કિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એફિશિયન્ટ વે ઓફ બિલ્ડિંગ યોર ઓન બ્રાન્ડ, પર્સનલ બ્રાન્ડ ડેફિનેટલી, અને ઇવેન્ચ્યુઅલી કંપની બ્રાન્ડ પણ એના દ્વારા બિલ્ડ થાય. બરાબર. તમે સરસ વાત કરી કે નેટવર્કિંગ દ્વારા લોકોને મળવાથી તમારી બ્રાન્ડનું ડેવલપમેન્ટ થતું હોય છે. પણ ઘણી વખત અત્યારે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણું સૌરાષ્ટ્ર કે આપણું ગુજરાત, એમાં એક બિઝનેસ મેન્ટાલિટી જનરલી હોય છે કે દુકાનના થડે બેઠા છે, ગાદી તપાવો, ધંધો આવશે. હું જનરલી બહાર જવાનો વિચારતો જ નથી કે હું મારી સીટ ઉપર બેસું છું અને જે એક ટ્રેડિશનલ માર્કેટિંગની સિસ્ટમ ચાલે છે કે પેપર એડ્સ છે કે પછી બીજા પેમ્પલેટ વિતરણ કરતા હોય ઘણા લોકો હોર્ડિંગ્સ દ્વારા, પણ એવું વિચારતા કે કસ્ટમર મારી પાસે આવે અને મને મળે. પણ તમે જે સરસ વાત કરી કે લોકો સુધી પહોંચવું જોઈએ, તો આઈ થિંક ઇટ્સ અ 1-to-1 માર્કેટિંગ, એકબીજાને મળવાની જે માર્કેટિંગ છે. તો એમાં વ્યક્તિએ કેવી રીતે આગળ વધવું જોઈએ, એમાં શું શું કાળજી લેવી જોઈએ? અને આ જે 1-to-1ની એક અલગ સ્કિલ છે, કારણ કે માણસને એક ડર પણ હોય કે હું કોઈની ઓફિસમાં જઈશ અથવા હું કોઈ બિઝનેસમેનને મળવા જઈશ તો એ મારી સાથે કેવું બિહેવ કરશે, કદાચ એ મને ઇગ્નોર કરશે તો મારું સન્માન કે મારું સોમાન ન ઘવાઈ જાય, ક્યાંક એવું નહીં થાય ને. તો આવો એક ડર હોય, તો આ જે 1-to-1 જે સ્કિલ છે એને કેવી રીતે ડેવલપ કરવી જોઈએ? યસ. સો પ્રોફેશનલ નેટવર્કિંગની અંદર 1-to-1 મીટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ વ્યક્તિ જ્યારે વ્યક્તિને મળશે ત્યારે જ વ્યક્તિને સમજશે અને બ્રાન્ડ બિલ્ડ થશે સામેવાળી વ્યક્તિની નજરોમાં અથવા એના મનમાં, હૃદયની અંદર. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ while you are networking or one-on-one નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં જતા હોય, નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન્સની અંદર જતા હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે પ્રોફેશનલ નેટવર્કિંગ, ઇવન મેરેજમાં કે રિસેપ્શનમાં પણ આપ જાઓ છો અને પ્રોફેશનલ નેટવર્કિંગ કરવાનું અગર જો તમારું ધ્યેય છે, સામે કોઈ તમે પ્રોફેશનલને મળો છો, બિઝનેસ ઓનરને મળો છો, તો સૌથી પહેલું ધ્યાન રાખવું જોઈએ કે યુ હેવ ટુ બી ઇન્ટરેસ્ટેડ, નોટ બી ઇન્ટરેસ્ટેડ. આપણે શું કરીએ છીએ, અમારું આ કામ છે, અમે આનું કરીએ છીએ, અમે આવું કરીએ. સામેવાળી વ્યક્તિને તમારામાં ઇન્ટરેસ્ટ છે નથી, ખબર નથી મને. સો જ્યારે તમે જાણવાની કોશિશ કરશો એમનો શું બિઝનેસ છે, તમારી શું સ્પેશિયાલિટી છે, તમે કેવી રીતના લોકોને હેલ્પફુલ થાવ છો, તમારો શું બિઝનેસ છે, એવી રીતના જ્યારે તમે સામેવાળી વ્યક્તિને જાણવાની કોશિશ કરશો, એના બિઝનેસમાં, એની લાઈફની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાની, એમાં ઇન્ટરેસ્ટ લેવાની કોશિશ કરશો ને, તો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ નેટવર્કિંગ. વાહ વાહ વાહ, બહુ સાચી વાત છે. જનરલી એવું બનતું હોય છે કે વ્યક્તિ પોતાના જ બિઝનેસને પ્રમોટ કરતો હોય છે, સામેવાળા વ્યક્તિ વિશે એને જાણવામાં રસ જ ઓછો હોય છે. એને માત્ર એ રસ હોય છે કે હું એને મારો બિઝનેસ સમજાવી દઉં અને એમના દ્વારા કંઈક મને બિઝનેસ મળી જાય. પણ તમે બહુ સરસ વાત કરી કે પહેલાં સામેવાળાને વ્યવસ્થિત ઓળખવાનો પ્રયત્ન કરો, એમના બિઝનેસને સમજવાનો પ્રયત્ન કરો અને એને હેલ્પફુલ થવાનો પ્રયત્ન કરો, તો એ ઓટોમેટિક તમને સામો બિઝનેસ આપશે. એબ્સોલ્યુટલી. સો મારો પોઈન્ટ નંબર 2 તમે ઓલરેડી કહી દીધો કે એમને હેલ્પ થવાની કોશિશ કરો, દેટ ઇઝ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. સો તમે કોઈ પણ વ્યક્તિની અંદર જો ઇન્ટરેસ્ટ લેવાનું ચાલુ કરશો ઇન ટર્મ્સ ઓફ પ્રોફેશનલ નેટવર્કિંગ, તો 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ એ વ્યક્તિ એના વિશે કહેશે. પછી એક સમય એવો આવશે તમે શું કરો છો એ તો કયો, એન્ડ ધેટ ઇઝ ધ ટાઈમ તમે બોલો છો. તો એ પેશન્સ રાખી, 2 મિનિટ હોય કે 5 મિનિટ હોય કે 15 મિનિટ હોય, એ પેશન્સ તમે રાખી અને એનામાં ઇન્ટરેસ્ટ દેખાડતા રહેશો, તો એક સમય એવો આવશે કે એ તમારામાં ઇન્ટરેસ્ટ લેશે. અને એઝ યુ ઓલરેડી સેડ કે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ યુ હેવ ટુ બી હેલ્પફુલ. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે શું કરીએ છીએ, વી સેલ પ્રોડક્ટ્સ, બટ વી હેવ ટુ પ્રોવાઈડ સોલ્યુશન્સ. મારે તમારી તકલીફ દૂર કરવાનું મારું કામ છે. સાચું.
એટલે કે જે પણ બિઝનેસમાં કે જે પણ પ્રોડક્ટ સર્વિસીસની અંદર હોય, સી એની પ્રોડક્ટ ઓર સર્વિસીસ ઇઝ પ્રોવાઇડિંગ એ સોલ્યુશન. એક પ્રોબ્લેમનું નિરાકરણ લાવે છે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ. તો એ દ્રષ્ટિકોણથી તમારે હેલ્પફુલ, હાઉ કેન બી આઈ હેલ્પફુલ ટુ યુ, ફર્સ્ટ એમના બિઝનેસમાં, અને સેકન્ડ તમારી પ્રોડક્ટ અને સર્વિસીસ લઈને કેવી રીતના હેલ્પફુલ થઈ શકે છે. સો દેટ ઇઝ ધ સેકન્ડ એસ્પેક્ટ. થર્ડ એસ્પેક્ટ again very important according to what I personally believe is that before expecting any financial gain, you should first try to create a value in the other person in terms of giving some direction, in terms of providing them some confidence, or કંઈ નહીં તો in terms of giving some skills or capabilities કે અથવા કંઈક એવું તમે એને ક્રિએટિવિટી આપી દો. તો આવી કઈ રીતે તમે જ્યારે એમના લાઈફમાં, એમના બિઝનેસની અંદર વેલ્યુ ક્રિએટ કરવાનું હેતુથી તમે નેટવર્કિંગ કરશો, મળશો, એટલે રિઝલ્ટ ઇઝ ઓટોમેટિકલી બિઝનેસ. વાહ વાહ. એટલે એ કહી શકાય કે નેટવર્કિંગ એ માત્ર બિઝનેસ શોધવાનું નથી, પણ તમારા નોલેજને શેર કરવા માટેની પણ જગ્યા છે. તમારી પાસે શું એક્સપર્ટીઝ છે એ તમે સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડશો અને એને હેલ્પફુલ થશો તો ઓટોમેટિકલી એ બિઝનેસ તમારી પાસે રિટર્ન થશે ને થશે જ. બહુ સારી વાત છે. પણ જનરલી એવું બનતું હોય છે સર કે લોકો પ્રોપરલી પોતાને અને પોતાના બિઝનેસને પ્રેઝન્ટ નથી કરી શકતા. ખાસ કરીને આવા ઇશ્યુઝ આવતા હોય છે કે કાં તો એટલું બધું લેન્ધી પ્રેઝન્ટેશન્સ બનાવતા હોય છે અને કાં પછી એટલું શોર્ટ પ્રેઝન્ટેશન બનાવતા હોય છે કે વ્યક્તિને જે અપીલ કરવું જોઈએ એ નથી કરી શકતા. તો જ્યારે વ્યક્તિ કોઈ સાથે નેટવર્કિંગ માટે મળે છે અથવા તો એક 1-to-1 મીટિંગ કરે છે અથવા તો એક રિલેશન બિલ્ડ કરે છે, ત્યારે એને પોતાના બિઝનેસને અને પોતાને કેવી રીતે પ્રેઝન્ટ કરવો જોઈએ? બહુ સરસ તમે પ્રશ્ન લીધો છે. જ્યારે પણ આપણે નેટવર્કિંગ કરતા હોઈએ છીએ ત્યારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. સો જેમ તમે કીધું એમ કે બેઝિકલી 2 પ્રકારના પ્રેઝન્ટેશન હોય છે. એક તો તમારું બાહ્ય આઉટર પ્રેઝન્ટેશન, એટલે કે તમે લુકમાં કઈ જગ્યાએ જાઓ છો એ પ્રમાણે તમારું વ્યક્તિત્વ હોવું જોઈએ. બરોબર. અને સેકન્ડ ઇઝ કે તમે તમારા બિઝનેસનું, તમારી પ્રોડક્ટનું, તમારી સર્વિસીસનું પ્રેઝન્ટેશન કરો છો બોલીને. સો પ્રેઝન્ટેશન સ્કિલ્સની અંદર એક છે યોર અપિયરન્સ અને ધ અનધર થિંગ ઇઝ યોર કમ્યુનિકેશન, ધ વે યુ કમ્યુનિકેટ. એટલે કયા શબ્દો દ્વારા અને કયા ટોન દ્વારા અને શું બોડી લેંગ્વેજ દ્વારા તમે સામેવાળી વ્યક્તિને તમારી પ્રોડક્ટ અને સર્વિસીસ એક્સપ્લેન કરો છો. દેટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. નોર્મલી શું છે કે આપણે કોઈ ચોપડીમાંથી કંઈક વાંચી જતા હોય ને એવી રીતના આપણે પ્રેઝન્ટ કરતા હોય કે અમારી કંપનીનું આ કામ છે, અમે આવી રીતના કરીએ છીએ, અમે આ પ્રોડક્ટ કરીએ છીએ, બટ દેટ ફિલિંગ ઇઝ નોટ ધેર. બરોબર છે. સો દેટ ટોનાલિટી હેઝ ટુ બી ધેર, યોર એક્સપ્રેશન હેઝ ટુ બી ધેર, અને યોર બોડી લેંગ્વેજ હેઝ ટુ બી ધેર. તમે એક સ્થિર રોબોટની જેમ બેસીને જો બોલી દો તો એ કોમ્પ્યુટરમાંથી એને ગૂગલમાંથી પણ એને ઇન્ફોર્મેશન એ મળી જવાની છે. બરોબર. શું કામ તમને સાંભળે? So that is very important, the way you communicate. That passion has to be there when you are communicating with. અને એના માટે જ પ્રેઝન્ટેશન સ્કિલ્સ શીખવી બહુ જ જરૂરી છે. સો પ્રેઝન્ટેશન સ્કિલ્સની અંદર આપણે જો થોડાક ટેકનિકલ એસ્પેક્ટની વાત કરીએ તો બહુ ફેમસ ટર્મિનોલોજી છે, દેટ ઇઝ કોલ્ડ એલિવેટર સ્પીચ. સો એલિવેટરની અંદર આપણે જતા હોય તો 30 સેકન્ડથી 1 મિનિટની અંદર આપણે જે ફ્લોર પર જવું એ ફ્લોર પર જઈ શકીએ. તો એલિવેટર સ્પીચનો મતલબ એ છે કે તમારે તમારા બિઝનેસને 30 સેકન્ડથી 1 મિનિટની અંદર એક્સપ્લેન કરવાનો છે. ઓકે. એટલે દેટ ઇઝ વાય ધીસ ટર્મિનોલોજી કોલ્ડ એલિવેટર સ્પીચ. બરોબર. સો એલિવેટર સ્પીચની અંદર 30 સેકન્ડની અંદર અથવા તો 1 મિનિટની અંદર તમે તમારા બિઝનેસને જો એક્સપ્લેન કરી શકો, અને સામે તમારે એમ ધારવાનું છે કે એક 6 વર્ષનું બાળક છે. જો 30 સેકન્ડની અંદર 6 વર્ષનું બાળક તમારા સ્પીચને સમજી જાય, તમારા બિઝનેસને સમજી જાય, તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમારા બિઝનેસને, તમારી પ્રોડક્ટને, સર્વિસીસને સમજી શકશે. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. તમે વાત ખરેખર સરસ કરી કે એલિવેટર સ્પીચ દ્વારા તમે સામેવાળા વ્યક્તિના માનસ ઉપર તમારા બિઝનેસની એક અમિટ છાપ છોડી શકો છો. પણ ઘણી વખત વ્યક્તિ એ જે પ્રેઝન્ટેશન બનાવવાનું હોય, એ જે 1 મિનિટ, આપણે ઓલું શાહરુખ ખાનનું પિક્ચર હતું કે ये लास्ट जो 5 मिनट है ये आपकी ज़िंदगी के सबसे इम्पोर्टेंट मिनट्स है. તો બિઝનેસની અંદર પણ વ્યક્તિને તમે તો 5 મિનિટમાંથી પણ ઓછું કરીને 1 મિનિટ એને કરી નાખી છે. તો જનરલી એ 1 મિનિટમાં વ્યક્તિએ શું પ્રેઝન્ટ કરવું જોઈએ? સો એમાં પણ હજી હું તો તમને કહું છું કે 1 મિનિટ પણ નહીં, ઇવન 10 સેકન્ડ્સની અંદર
પણ તમે તમારા બિઝનેસને અથવા તો પ્રોડક્ટ સર્વિસીસને તમે પ્રેઝન્ટ કરી શકો છો. એટલીસ્ટ એટલા લેવલ સુધી તમે પ્રેઝન્ટ કરી શકો છો કે સામેવાળી વ્યક્તિને એ ઉત્સુકતા જાગે કે એનો મતલબ શું થાય. ઓકે, ગ્રેટ. સો અગર ટ્રાવેલ્સની વાત કરીએ તો આઈ ક્રિએટ મેમરીઝ. તમને પૂછે તમે શું કરો છો, આઈ ક્રિએટ મેમરીઝ એટલે શું? પછી તમે કહો કે વી આર ઇન ટુ ધ બિઝનેસ ઓફ ટ્રાવેલ્સ વેર વી ક્રિએટ સમ અમેઝિંગ મેમરીઝ બાય સેન્ડિંગ અવર ક્લાયન્ટ્સ ટુ સો એન્ડ સો લોકેશન. 30 સેકન્ડની અંદર જ તમે એવી રીતના રિપ્રેઝેન્ટ કરી દીધો તમારો બિઝનેસ કે સામેવાળીને વ્યક્તિને યાદ રહી જશે કે આ કંઈક તો અલગ હતું. એન્ડ દેન યુ કેન મે બી એક્સચેન્જ યોર વિઝિટિંગ કાર્ડ જે એને યાદ કરીને રાખી લેશે. સો વેરી ટેકનિકલ આસ્પેક્ટ્સ વેન યુ આર રિપ્રેઝેન્ટિંગ યોર પ્રોડક્ટ ઓર યોર કંપની ઓર યોર સર્વિસીસ દેટ યુ પ્રોવાઈડ. સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ છે કે વોટ સોલ્યુશન યુ આર પ્રોવાઇડિંગ ધેટ યુ હેવ ટુ શેર. તમે શું સોલ્યુશન પ્રોવાઈડ કરો છો ને એ એક લાઇનમાં તમે કહેશો ને. સે ફોર એક્ઝામ્પલ એક એસીનો ડીલર છે, તમે શું કરો છો? અમે એસી વેચીએ છીએ. દેટ ઇઝ વન વે ઓફ ડુઈંગ ઇટ, રાઈટ? જે નોર્મલી આપણે કરતા હોઈએ. પણ તમને કોઈ પૂછે તમે શું કરો છો અને તમે જવાબ એવો આપો કે હું લોકોની લાઈફને કમ્ફર્ટેબલ બનાવું. અરે કેવી રીતના? અમે એસીનો બિઝનેસ કરીએ છીએ, ઉનાળામાં પણ તમને ઠંડા રાખીએ છીએ. સો દેટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ વે ઓફ પ્રેઝન્ટિંગ. સો દેટ ઇઝ વન વે. પણ ઘણું બધું ટેકનિકલ આસ્પેક્ટ એમાં તો છે. ના, બહુ સારી વાત છે. પણ તમારી વાત ખરેખર ક્રિએટિવિટી ઉપર આવી જાય છે કે વ્યક્તિ પોતાની બ્રાન્ડ માટે પણ ક્રિએટિવ હોવો જોઈએ. વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરતો હોય, ક્રિએટિવિટી ઇઝ મસ્ટ. એમાં જ્યાં સુધી ક્રિએટિવિટી નહીં લઈ આવે ત્યાં સુધી લોકો વચ્ચે પોતાની એક બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ નહીં કરી શકે. પણ આજ તમે તો લેંગ્વેજ માસ્ટર છો, તમારી બોલવાની સ્પીચની તમારી એક આવડત છે, તમારી એક ફ્લુઅન્સી છે અને અલગ અલગ લેંગ્વેજીસ ઉપર તમારું હોલ્ડિંગ છે. પણ ઘણી વખત આપણું સૌરાષ્ટ્ર છે એમાં કહી શકાય કે લોકો ઘણી બધી લેંગ્વેજથી અવેર નથી હોતા. એના પોતાના એક માતૃભાષા સાથે જોડાયેલા હોય છે. એટલે જનરલી ગુજરાતી એમને આવડતું હોય છે, ઇંગ્લિશના ભલે 10-15 વર્ડ્સ એમને આવડતા હોય પણ થ્રુઆઉટ ઇંગ્લિશના હોય. તો આ જે પ્રેઝન્ટેશન છે એની અંદર ભાષાનું મહત્ત્વ કેટલું, અને કદાચ ઇંગ્લિશ અથવા તો બીજી કોઈ લેંગ્વેજ પ્રોફેશનલ લેંગ્વેજથી એટલું બધું અવેર વ્યક્તિ નથી, તો પોતાની ભાષાની અંદર એ સામેવાળા વ્યક્તિ ઉપર કેવી રીતે પ્રભાવ પાડી શકે? ભાષા મારા હિસાબે એક સ્કિલ છે. ઓકે, એક આવડત છે. એ એક માધ્યમ છે તમારી વાત સામેવાળી વ્યક્તિને પહોંચાડવા માટેનું. સો એ એટલી જ જરૂરી છે જેટલું એક બે વ્યક્તિ આમને સામને સમજી શકે છે. બરોબર છે. સો એકચ્યુઅલી શું છે કે ઇંગ્લિશ કયો અત્યારે ઇફ યુ ટોક અબાઉટ ઇંગ્લિશ, તો ઇંગ્લિશને એટલું બધું મહત્ત્વ આપી દીધું છે કે અરે ઇંગ્લિશ ન આવડે તો આ ન કરી શકે. પણ એવું કંઈ છે નહીં. ઓકે, સારામાં સારા મોટામાં મોટા સક્સેસફુલ બિઝનેસ ઓનર એ પોતાની લોકલ લેંગ્વેજની અંદર જ વાત કરતા હોય છે. ના સમજાય તો તમે ટ્રાન્સલેટર લઈને તમે સમજો. એ લેવલનો એટીટ્યૂડ એમનો હોય છે, રાઈટ? સો ચાઇનાની અંદર તમે જાઓ તો એ પોતાની લોકલ લેંગ્વેજમાં જ વાત કરશે. ટ્રુ. ઇફ યુ ગો ઇન ફ્રાન્સ તો એ એના ફ્રેન્ચમાં જ વાત કરશે, ઇંગ્લિશે નહીં દે જવાબ દે તમને. તમે સમજવો જ સમજો. સો માય પોઈન્ટ ઇઝ દેટ કે આપણને પણ આપણે ગુજરાતી છે તો આપણને પણ ગુજરાતી હોવા પર ગર્વ હોવો જોઈએ અને બહુ ગર્વપૂર્વક આપણે ગુજરાતીમાં એક્સપ્લેન કરવું જોઈએ. સાચી વાત છે. બિકોઝ વર્ડ્સ બેઝિકલી શબ્દો છે એ એક માધ્યમ છે તમારી ફિલિંગ્સને એક્સપ્રેસ કરવાનું. સો વાઇબ્રેશનથી તો તમારી ફિલિંગ્સથી કનેક્શન થઈ જશે સામેવાળી વ્યક્તિ, પણ મગજ માટે શબ્દોની જરૂર પડશે. સાચી વાત છે. ટૂંકમાં તમારી વાત એમના કાન સુધી પહોંચાડવા માટે શબ્દોની જરૂર છે, એમના હૃદય સુધી પહોંચવા માટે તો તમારા હૃદયથી જ વાત કરવાની છે. એટલે કોઈ પણ જગ્યાએ લાગણીઓનું મહત્ત્વ હોય છે. અને અત્યારે એક કોમન જે પ્રોબ્લેમ હોય છે, અને લાગણીઓ ઉપરથી મને વાત યાદ આવી કે વ્યક્તિ પોતાના ટીમ સાથે, પોતાના સ્ટાફ સાથે, પોતાના જે કોર મેમ્બર્સ છે એ બધા સાથે ઘણીવાર ખૂબ લાગણીથી જોડાયેલો હોય છે, પણ છતાંય જે આઉટપુટ એમને પોતાની ટીમ પાસેથી મળવું જોઈએ એ નથી મળતું હોતું. તો સમવે ક્યાંક ટીમ બિલ્ડિંગનો ઇસ્યુ છે, અથવા તો ક્યાંક ઓટોમાઇઝેશનનો ઇસ્યુ છે, અથવા તો ક્યાંક વર્ક જે ડિવાઇઝેશન થવું જોઈએ એનો ઇસ્યુ છે. તો એક બિઝનેસમેને પોતાની ટીમને કેવી રીતે મેનેજ કરવી જોઈએ, પોતાની ટીમ સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ, અને પોતાનું જે વર્ક છે એનું ડિવાઇઝેશન કેવી રીતે કરવું જોઈએ? એક્સેલન્ટ. અત્યારના સમયમાં એકલો વ્યક્તિ પોતાની રીતે
એક લિમિટથી વધારે ક્યારેય ગ્રો નહીં કરી શકે. અને એટલા માટે જ એને ટીમની જરૂર પડશે. ટીમ બે પ્રકારની અથવા બે રીતે હોઈ શકે. એક છે યોર ઇન્ટરનલ ટીમ, એટલે કે તમારા એમ્પ્લોઈઝની ટીમ, તમારા સ્ટાફની ટીમ, તમારા કન્સલ્ટન્ટ ઓર ઇન્ટરનલ ટીમ ઓફ ઇન્ટરનલ મેમ્બર્સ. સો દેટ ઇઝ વન ટીમ. એની જો વાત કરીએ તો યુ વિલ હેવ ટુ ડેવલપ અ ડ્રીમ ટીમ. તમે કોઈ વ્યક્તિને એક પર્ટિક્યુલર પોઝિશન પર લ્યો છો, સે ફોર એક્ઝામ્પલ અકાઉન્ટન્ટ. હવે શું એ ખરેખર અકાઉન્ટન્ટ ભણેલો છે, ડિગ્રીમાં છે, બીકોમ વિથ અકાઉન્ટન્ટ કરી એઝ અ સબ્જેક્ટ લીધેલું છે, પણ શું ખરેખર એ વ્યક્તિને દિલથી અકાઉન્ટિંગ, નંબર્સ, ફિગર્સ, ફાઇનાન્સ સાથે લગાવ છે કે એને છે નહીં, પણ હવે ક્યાંક ખબર નહીં, બધાય કરતા હતા એટલે શીખી લીધું છે અને બધાય નોકરી કહે છે તો એ નોકરી કરી રહ્યો છે. બરાબર છે. સો બેઝડ ઓન ધેર પેશન, કઈ વસ્તુનું પેશન છે એના પર એને તમે એ કામ સોંપશો અને એવા બધાય એક્સપર્ટ્સ છે એને ભેગા કરશો ત્યારે એક તમારી ડ્રીમ ટીમ બનશે. હવે આઈ એમ વેરી ગુડ એટ અકાઉન્ટિંગ ઓર ફાઇનાન્સ, પણ ખરેખર મને બહુ એવું કરવાનું મન નહીં થાય અંદરથી. બરોબર છે. તો એવા વ્યક્તિને તમે સોંપી દેશો તો કદાચ કામ કરી દેશે પણ દિલથી કામ નહીં નીકળે. બરોબર છે. હવે તમે મને કહેશો નેગોશિએશન, સે ફોર એક્ઝામ્પલ, તો આઈ એમ વેરી બેડ એટ નેગોશિએશન. મને તમે કહેશો 100 રૂપિયા, ભાઈ 200 રૂપિયા લઈ લે, કંઈ વાંધો નહીં. હવે એવા વ્યક્તિને તમે એવા કામ પર લગાવી દીધો તો એ તમારી એનોઈંગ ટીમ બનશે, ડિસ્ટ્રક્ટિવ ટીમ બનશે. એને પણ મજા નહીં આવે, તમને પણ મજા નહીં આવે, કારણ કે એને જે કામ કરવાનું છે એ એને કામ કરવું ગમતું નથી. તમે જે કામ સોંપી રહ્યા છો કે રિઝલ્ટ એક્સપેક્ટ કરી રહ્યા છો એ આવવાનું નથી. સાચી વાત છે. સો દેટ ઇઝ વાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એનું પેશન, એને અંદરથી કઈ વસ્તુમાં લગાવ છે, એના આધાર પર તમે એને કામ સોંપશો તો એ એક બહુ આઈડિયલ ટીમ બનશે. અને એને તમારે મોટિવેટ કરવાની, ઇન્સ્પાયર કરવાની જરૂર નહીં પડે. સાચું. કારણ કે એનું પેશન જ છે. અને દે વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ન્યૂ વેઝ ટુ ડુ ધ સેમ થિંગ. એ જ વસ્તુને કઈ રીતે અલગ રીતે, ક્રિએટિવિટી એમનામાં ત્યારે આવશે જ્યારે એ પેશન એની અંદર હશે. સો એવી રીતના આપણે એક ટીમ બનાવીએ તો આઈ વુડ સે કે એક ડ્રીમ ટીમ બનશે અને એને મેનેજ કરવાની જરૂરત જ નહીં પડે. જે ટીમને મેનેજ કરવાની જરૂર પડે એ ટીમ જ ના કહી શકાય. જે ટીમને મેનેજ જ ના કરવી પડે, બિકોઝ દે ઓલ આર ડુઈંગ જે એને કરવાનું છે. સાચી વાત છે. સો દેટ ઇઝ વન એસ્પેક્ટ ટીમનો, જે મેં કીધું તમને ઇન્ટરનલ. વી કેન ઓલ્સો હેવ એક્સટર્નલ ટીમ્સ. ઓકે. મતલબ કે તમે એક બિઝનેસ ઓનર છો તો એવા કયા કયા પ્રોફેશન છે જે એઝ અ બિઝનેસ ઓનર તમને કામ લાગી શકે એમ છે. યુ આર ઇન ટુ ધ બિઝનેસ ઓફ ટ્રાવેલ સર્વિસીસ. તો એવા કયા કયા પ્રોફેશન્સ છે જે એક ટ્રાવેલ એજન્ટને બિઝનેસ અપાવડાવી શકે. સો સે ફોર એક્ઝામ્પલ ઇવેન્ટ મેનેજર, બિકોઝ એ મેરેજ કે કોર્પોરેટ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી રહ્યા હોય, એમાં હેલ્પફુલ થઈ રહ્યા હોય, તો બની શકે ટ્રાવેલિંગની જરૂર પડે. તો એ કોને યાદ કરશે? ઓકે, ટ્રાવેલ એજન્ટ. કોણ છે? મારા મિત્ર દર્શનભાઈ મારા મિત્ર છે, ચલો તો હું દર્શનભાઈને કોન્ટેક્ટ કરું. સો એઝ અ ટ્રાવેલ એજન્ટ ઓર ટ્રાવેલ કંપની, તમારા રિલેશન, તમારે નેટવર્કિંગ કરવાનું છે ઇવેન્ટ મેનેજર સાથે, તમારે નેટવર્કિંગ કરવાનું છે એવા કન્સલ્ટન્ટ સાથે જે બહુ બધી કંપનીઝ સાથે જોડાયેલા છે. એ બહુ બધી કંપનીઝ શું કરવાની છે? એ એના એમ્પ્લોઈઝને ટ્રાવેલ પેકેજીસ આપવાનું છે, મે બી એઝ એ ઇન્સેન્ટિવ. એ એના ડીલર્સને ટ્રાવેલ પેકેજીસ આપવાનું છે, મે બી એઝ એન ઇન્સેન્ટિવ. હવે તમે એક કન્સલ્ટન્ટ સાથે જ નેટવર્કિંગ કરો છો, એ કન્સલ્ટન્ટ 50 કંપનીને ઓળખે છે. તમે એક ઇવેન્ટ મેનેજર સાથે જ નેટવર્કિંગ કરો છો, રિલેશન બિલ્ડ કરો છો. એ ઇવેન્ટ મેનેજર મહિનાના 3 ઇવેન્ટ કરે છે, 4 ઇવેન્ટ કરે છે, વર્ષના 40-50 ઇવેન્ટ કરી નાખે છે. તો યુ આર ઇન એ વે ફાઇન્ડિંગ ધ સોર્સ ઓફ યોર બિઝનેસ. સો એ પણ એક તમારી ટીમ થઈ ગઈ. ઇન એ વે દે આર વર્કિંગ ડિફરન્ટલી, પણ તમારા માટે તો એક આખી ટીમ છે જેના દ્વારા તમને સોર્સ ઓફ રેફરલ્સ મળે છે, સોર્સ ઓફ નવી બિઝનેસ ઇન્ક્વાયરી મળે છે, નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળે છે. સો તમારે આઈડેન્ટિફાઈ એ કરવું પડે કે તમારા પ્રોફેશનમાં, જે પણ તમે પ્રોફેશનની અંદર હો, આ તો આપણે ટ્રાવેલનો એક એક્ઝામ્પલ લીધો, પણ જે પણ પ્રોફેશનની અંદર આપો, એ પ્રોફેશનને સપોર્ટિંગ એટલે કે કોમ્પ્લિમેન્ટિંગ અથવા તો સિમિલર કોન્ટેક્ટ સ્ફિયર ઇન અ લાઇન, કોમ્પિટિશન નહીં. ટ્રાવેલ એજન્ટને કદાચ ટ્રાવેલ એજન્ટ કામ નહીં લાગી શકે, બટ કોમ્પ્લિમેન્ટિંગ હશે. એવા કયા કયા પ્રોફેશન છે? એવા પ્રોફેશન્સ સાથે તમારે નેટવર્કિંગ કરવું જોઈએ અને એવી એક ટીમ તમારે બિલ્ડ કરવી જોઈએ. બરોબર છે. તો તમારો બિઝનેસ ગ્રો કન્ટિન્યુઅસલી થતો જશે, બિકોઝ એક પાઇપલાઇન તમે ફિટ કરી દીધી છે. નળ ખોલશો એટલે સીધો રેફરલ આવશે. તો એવી અલગ 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 પાઇપલાઇન તમારે ફિટ કરવાની છે, અલગ 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 પ્રોફેશન્સના વ્યક્તિઓ સાથે રિલેશન બિલ્ડ કરીને, નેટવર્કિંગ કરીને.
અને અગેન નેટવર્કિંગમાં તમારે પણ એમને એટલી જ હેલ્પ કરવાની છે, બિકોઝ ઇટ ઇઝ અ ટુ વે. યસ 100%. સો આદાન પ્રદાન. સો બે ટીમ આવી રીતના આપણે બનાવી શકીએ આપણા બિઝનેસના ગ્રોથ માટે. વાહ વાહ, બહુ સરસ વાત કરી. અને એક્સટર્નલ ટીમ માટે તો તમે જે કીધું એ તો એક પ્રકારનું હું એમ કહી શકું કે રેફરલનું ઝરણું કહી શકાય છે ને, કે જે અલગ અલગ 100 જગ્યાએ જાય છે ને તમારા માટે એક રેફરન્સ માર્કેટિંગનો એક આખો ડેટા અપડેટ કરે છે અને તમારા સુધી બિઝનેસ પહોંચાડે છે. બહુ સારી વાત કરી. અને બીજું એક એક્સપર્ટ અને એક્સપિરિયન્સ ટીમ માટેની તમે સરસ વાત કરી. પણ અત્યારે એક કોમન જે પ્રોબ્લેમ હોય છે એ હોય છે ફ્રેશર્સનો. કે આજે ઘણી બધી કંપનીઓની અંદર કે ફ્રેશર્સને લોકો જોબ ઉપર રાખતા હોય છે અને પછી એને ટ્રેન કરતા હોય છે અને પોતાના 3-4 મહિના એની અંદર એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, સમયનું, પગારનું, સેલેરીનું. આ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે વ્યક્તિ આવે છે ફ્રેશર, એ શીખે છે ને 6, 8, 12 મહિના પછી એ ત્યાંથી પાછો ચાલ્યો જતો હોય છે. તો સમય ઇન્વેસ્ટ કર્યો છે, સેલેરી ઇન્વેસ્ટ કરી છે, પોતાના પ્રેમ અને લાગણી ઇન્વેસ્ટ કર્યા છે, ને નોલેજ ઇન્વેસ્ટ કર્યું છે. આ બધું કર્યા પછી એને રિટર્ન નથી મળતું હતું. તો આવા જ્યારે તમે સ્ટાફને રિક્રુટ કરો છો, આવા ટીમ મેમ્બર્સને તમે રિક્રુટ કરો છો, ત્યારે એને કન્ટિન્યુ રાખવા માટે શું કરવું? ને રિક્રુટ કરવો ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. અને એને રિટેન કરી રાખવું, હોલ્ડ કરી રાખવું ઇઝ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ ટફ જોબ એઝ એન એન્ટરપ્રિન્યોર. તમારા મારા જેવા એન્ટરપ્રિન્યોર માટે એ બહુ જ ડિફિકલ્ટ છે. પણ સૌથી બેઝિક આપણે જો કારણ વિચારીએ કે એક વ્યક્તિ છોડીને શું કામ જતો હોય, એક એમ્પ્લોયી છે એ એક કંપનીને કે એક ઓર્ગેનાઇઝેશન અથવા તો એક વ્યક્તિને છોડીને શું કામ જતો હોય છે અને એવું શું કરી શકીએ કે એ છોડીને ના જાય. તો સૌથી પહેલાં તો હું કહીશ કે જો એ વ્યક્તિને તમારી ઓર્ગેનાઇઝેશનની અંદર એનું ફ્યુચર, ભવિષ્ય દેખાતું હશે કે હું આજથી 2 વર્ષ પછી પણ આ ઓર્ગેનાઇઝેશનમાં અહીંયાથી અહીંયા હોઈશ, 4 વર્ષ પછી હું આ ઓર્ગેનાઇઝેશનમાં અહીંયાથી અહીંયા હોઈશ, તો એ ક્યારેય છોડીને નહીં જાય. ઇન શોર્ટ, જેમ આપણે આપણા બિઝનેસના ડેવલપમેન્ટ માટેના પ્લાન્સ બનાવીએ છીએ, એમ તમારે દરેક એમ્પ્લોયીના બિઝનેસના એના પર્સનલ ડેવલપમેન્ટના પ્લાન અથવા એની સ્ટ્રેટેજી એને તમારે એનો પાથવે તમારે એને દેખાડવો પડે. તો એ ક્યારેય તમને છોડીને નહીં જાય. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. સેકન્ડ ઇઝ જે પણ ઓર્ગેનાઇઝેશન હોય ને એનું એક કલ્ચર હોય ને એની અંદર એ ઘડાઈ જવો જરૂરી છે. મારી સંસ્થા છે તો મારી સંસ્થાનું કલ્ચર શું છે, એ કલ્ચરની અંદર જો એ ઘડાઈ જાય છે એ 6-8 મહિનાની અંદર, વર્ષની અંદર, તો એ કલ્ચર મૂકીને વ્યક્તિ નહીં જાય. વ્યક્તિને છોડી શકે, વ્યક્તિ સંસ્થાને છોડી શકે, વ્યક્તિ પોતાના સંસ્કાર, કલ્ચરને ક્યારેય છોડી ન શકે એકવાર જો એને ઇમ્બાઇબ પ્રોપરલી કરી લીધું. સો એઝ એન એન્ટરપ્રેન્યોર એને ગ્રોથનો પાથવે દેખાડો, નંબર 1. નંબર 2 કે એને આપણા કલ્ચરમાં, આપણા રંગમાં રંગી દેવો, જેને કહીએ એમ કે આપણા કલ્ચરનું એને કલ્ચરમાં ઇમ્બાઇબ કરી દેવો. આ 2 એસ્પેક્ટ પણ જો આપણે કરીએ તો એ ડેફિનેટલી એને એનું ભવિષ્ય દેખાશે. અને ભવિષ્ય દેખાશે તો શું કામ એ છોડીને બીજે ક્યાંય જશે. વાહ 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 સર, તમે હમણાં જે એક એક્સટર્નલ ટીમની વાત કરી હતી એમાં તમે રેફરલ માર્કેટિંગની વાત કરી કે રેફરન્સ દ્વારા તમને બિઝનેસ મળતો રહેતો હોય છે. આઈ થિંક હું એવું માનું છું કે રેફરન્સ એક ઇનડાયરેક્ટલી એક બ્રાન્ડ બિલ્ડિંગ જ છે. ઓલરેડી તમારી જ્યારે બ્રાન્ડ એક રિનોન બ્રાન્ડ બની જતી હોય છે ત્યારે રેફરન્સ દ્વારા તમને બિઝનેસ કન્ટિન્યુ આવતો હોય છે. પણ એ રેફરન્સ માટે, એ બ્રાન્ડ બિલ્ડિંગ માટે એક કંપની ઓનરની શું જવાબદારી હોય છે? જ્યારે આપણે રેફરલ જોતો હોય છે તો આપણા એક એક્ઝિસ્ટિંગ અને સેટિસ્ફાઈંગ કસ્ટમર હશે, એ આપણને રેફરલ આપશે કે ભાઈ મેં લીધેલું છે, એમનું કામ સારું છે, તમે કરો. હવે એ એક્ઝિસ્ટિંગ કસ્ટમર જે છે, જે સેટિસ્ફાઈડ છે આપણાથી, અને સેટિસ્ફાઈડ જ છે એવું નથી, ખૂબ જ એને સેટિસ્ફેક્શનથી પણ નેક્સ્ટ લેવલ છે કે એને ખૂબ જ મજા આવે છે તમારી સાથે, તમારી પ્રોડક્ટ અને સર્વિસીસથી, તમારા વ્યવહારથી. બરાબર. ત્યારે એ સામે ચાલીને કહે છે કે ના આનું જ લેજો. આપણે ઘણીવાર જોયું છે કે લોકો આગ્રહ કરતા હોય છે કે ના આમની પાસેથી જ લેજો, તમે લઈ લીધું કે? સાચું. કારણ કે એમને પોતાને ખૂબ જ સેટિસ્ફેક્શન, ખૂબ જ આનંદ અને ભરપૂર સંતોષ મળ્યો હોય છે, તો જ એ તમને રિકમેન્ડ કરે છે. જી. સો ધ બેસ્ટ એસ્પેક્ટ ઇઝ યોર સેટિસ્ફાઈડ કસ્ટમર્સ. પણ એ બહુ લિમિટેડ સોર્સ થઈ જાય છે, કારણ કે માની લો આપણા એક્સ નંબર ઓફ કસ્ટમર્સ છે, એમાંથી પણ સેટિસ્ફાઈડ કસ્ટમર, એમાંથી પણ એવા કસ્ટમર જેને બીજાને સજેશન્સ માગે છે અને દેવાની ટેવ છે અથવા તો ગમે છે,
ત્યારે નેટવર્કિંગ જો તમે પ્રોફેશનલ કરી રહ્યા હો અને પ્રોફેશનલ નેટવર્કિંગની અંદર તમે બીજા મેમ્બર્સ બીજા જે એન્ટરપ્રેન્યોર્સ છે, બિઝનેસ ઓનર્સ છે, એમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો, ત્યારે તમે બહુ પોપ્યુલર થઈ જાઓ છો એ નેટવર્કિંગ સર્કલ્સની અંદર. આપણે જોયું હશે કે અમુક વ્યક્તિઓ એ બહુ જ પોપ્યુલર હોય છે. સો એ પોપ્યુલર તમે હો તો તમારી પ્રોડક્ટ અને સર્વિસીસ વિશે પણ તમને લોકો જાણતા હશે ને ત્યાંથી પછી રેફરલ મળવા એ એક સહજ વાત થઈ જશે. પણ નેટવર્કિંગની અંદર પોપ્યુલર થવું ઇઝ નોટ દેટ ઇઝી. નેટવર્કિંગ સર્કલ્સમાં, નેટવર્કિંગ ગ્રુપ્સની અંદર તો એના માટે સૌથી પહેલું વ્યક્તિએ જે ધ્યાન રાખવું જોઈએ ઇઝ હી હેઝ ટુ બી એક્સ્ટ્રીમલી પોઝિટિવ પર્સન. કારણ કે કોઈ વ્યક્તિને નેગેટિવ વાતો સાંભળવી લાંબો સમય માટે નથી ગમતી. લોકો ગોસિપ કરે કે નેગેટિવ વાતો કરે એ થોડીક વાર માટે મસાલાને દ્રષ્ટિએ ઇટ ઇઝ ઓકે, બટ નોટ લોંગ ટર્મ. તમે જોશો ને થોડીક વાર પછી અરે યાર આ ક્યાં આવી ગયો, હવે એ જ પોતાની વાત કરશે, આની વાત કરશે, ઓલાની વાત કરશે, એવા અનુભવ આપણને થતા હોય છે. સો પોઝિટિવ જ્યારે રીએફર્મેશન્સ તમારા હશે જે ગ્રુપ્સની અંદર અથવા તો જાહેરમાં જ્યારે તમે લોકોને મળો છો ત્યારે અને પ્રોફેશનલ નેટવર્કિંગ કરો છો ત્યારે, તો દેટ વિલ ક્રિએટ અ વેરી ગુડ ઇમ્પેક્ટ. તમારી જે પર્સનાલિટી છે એમાં બહુ ઇમ્પેક્ટ. કારણ કે કસ્ટમર સિવાયના લોકોની પાસેથી તમે રેફરલ્સ કેવી રીતના લેશો? કોઈ ક્રેડિબિલિટી તો છે નહીં તમારી, કે કોઈ ટ્રાન્ઝેક્શન તો થયા નથી. સો ત્યારે આ પોઝિટિવ એટીટ્યૂડ બહુ કામ લાગે. અને સેકન્ડ ઇઝ ગિવિંગ માઇન્ડસેટ. તમે રેફરલ એમને આપી દો એકવાર, આજે તમે એને રેફરલ આપી દેશો એકવાર તો એને બી થશે કે આ ભાઈએ મને મદદ કરી, લાવ ને હું એને હેલ્પ કરું. બરોબર. સો ગિવિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇઝ પોઝિટિવ માઇન્ડસેટ, સેકન્ડ ઇઝ ગિવિંગ માઇન્ડસેટ કે ભાઈ હું પણ હેલ્પફુલ કરું. કારણ કે રેફરલ બધાને જોતા હોય છે પણ બધા દેશે તો જ બધાને મળશે ને. ઇટ ઇઝ લાઈક ક્રેઝી બોલ. હું હંમેશા રેફરલનો દાખલો આ ક્રેઝી બોલ સાથે આપતો. એક ઓલી જે શું કે ગાંડી દડી. તો ગાંડી દડી નાનકડી હોય છે, એ આપણે રૂમમાં ફેંકીએ. રૂમમાં 10 લોકો છે, 10 બિઝનેસ ઓનર છે, અને સમજો ગાંડી દડી છે એ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, બરોબર, અથવા તો એક રેફરલ છે. હવે બધા પાસે એવા બોલ્સ છે અને બધાય થ્રો કરે છે. કોઈકના ને કોઈકના હાથમાં તો આવશે 100%. તો મેં કોઈકને થ્રો કર્યું, કોઈકને મળ્યું, કોઈક મને થ્રો કરી રહ્યું છે, હું એને લઈ લઈશ. બરાબર. સો રેફરલ વિલ વર્ક સમથિંગ લાઈક દેટ વે કે વી હેવ ટુ ગીવ ઓલ્સો ટુ ગેટ. કુદરતને પણ આપણે એક બીજ રોપવું પડે, ત્યારે પછી એ ફળ આપે છે, ફૂલ આપે છે. તો એ કુદરત પણ આપણને એ જ શીખવાડે છે. સો પોઝિટિવ એટીટ્યુડ, ગિવિંગ માઇન્ડસેટ, અને થર્ડ અગેન વિચ આઈ પર્સનલી બિલીવ ઇઝ ટુ રેકગ્નાઇઝ. એટલે કે કોઈ વ્યક્તિ કંઈક કરે છે તો એને આપણે રેકગ્નાઇઝ કરીએ, એનું આપણે એને ધ્યાનમાં લઈએ આપણે કે આ કરેલું છે. દર્શનભાઈ કોઈ વસ્તુ કરે છે તો દર્શનભાઈને રેકગ્નાઇઝ કરીએ કે નહીં દર્શનભાઈ થેન્ક યુ વેરી મચ, તમે આ સરસ આટલું પોડકાસ્ટ ચલાવી રહ્યા છો. વાહ વાહ. તો કોને નહીં ગમે પ્રશંસા. જી. અને એક નોંધણી લીધી છે આપણે. રેકગ્નાઇઝ એટલે કે આપણે નોંધ લઈએ છીએ કે કરી રહ્યા છીએ, એપ્રિશિએટ કરીએ છીએ એના કામને. વાહ. તો અપ્રિશિએટ બી જ્યારે તમે કરશો ને ત્યારે એ વ્યક્તિ તમારી પાસે આવશે કે ના આ વ્યક્તિ મને અપ્રિશિએટ કરે છે, પોઝિટિવ વાત કરે છે, અને હેલ્પ થાય છે, કંઈક રેફરલ આપી દે છે. સાચું. એવું કન્ટેજિયસ એટલે કે આપણે જેને કહીએ ને ચેપી, એવા ચેપી આપણે બનવાનું છે કે પછી એ બધી વસ્તુઓ, પોઝિટિવિટી, અપ્રિશિએટ કરો, હેલ્પિંગ નેચર કયો, ગિવિંગ કયો, એ બધાને એ ફેલાતો જાય, સ્પ્રેડ થતો જાય. સો દેટ વર્ક્સ વેલ ઇન ગેટિંગ રેફરલ્સ એઝ વેલ. વાહ. એનો મતલબ આપણે કહી શકીએ કે વ્યક્તિનું પોઝિટિવ એન્વાયરમેન્ટ પણ બીજા લોકોને અસર કરતું હોય છે. તમારી સાથે આજની ચર્ચામાં એ તો સમજી શકાય છે કે વ્યક્તિએ પોતાની પર્સનાલિટી ઉપર ધ્યાન રાખવું જોઈએ. એના કપડાં બહુ મહત્વના છે, કારણ કે સામેવાળો વ્યક્તિ એને પહેલી નજરે તો એના કપડાથી જ ઓળખશે. બીજું, એના બોલવાની અંદર એક ક્રિએટિવિટી હોવી જોઈએ, એના બિઝનેસને પ્રેઝન્ટ કરવા માટેની એક ક્રિએટિવિટી વ્યક્તિની અંદર હોવી જોઈએ. ત્રીજું, કન્સિસ્ટન્સી, પોતાના કામ માટેનું નોલેજ, પોતાના કામ માટેની આવડતની એક કન્સિસ્ટન્સી મેન્ટેન કરીને લોકો સુધી એને પહોંચવું જોઈએ. અને નેટવર્કિંગ, કે ઘણી વખત વ્યક્તિ સારા હોય છે, ખૂબ જાણકાર હોય છે અને ખૂબ પોઝિટિવ હોય છે, પણ લોકો વચ્ચે જતાં જ અટકતા હોય છે. એટલે એક સમય જ્યારે કામ મૂકે ત્યારે બ્લાસ્ટ થઈને કામ લોકો સુધી પહોંચી જતું હોય છે, પણ પછી પાછળના 6 મહિના 8 મહિના સંપૂર્ણપણે એ કામ બંધ થઈ જતું. એટલે એક નેટવર્કિંગ ઇઝ મસ્ટ જો તમારે તમારા બિઝનેસને ડેવલપમેન્ટ કરવો છે. બીજું, સાથે ટીમ બિલ્ડિંગની અંદર પ્રેમ જેટલો મહત્ત્વનો છે, એની સાથે જ એક સિસ્ટમ પણ એટલી જ મહત્ત્વની હોય છે. એટલે આ બધું જ્યારે વ્યક્તિ કરે ત્યારે એક બ્યુટિફુલ બ્રાન્ડ
નો જન્મ થતો હોય છે. એટલે હેલ્પિંગ નેચર જરૂરી છે, નેટવર્કિંગ જરૂરી છે, ક્રિએટિવિટી જરૂરી છે, અને આ બધું આજે અમને તમારી સાથે વાત કરતાં અમને મળ્યું છે. અમારા માટે આ પોડકાસ્ટ ખૂબ વેલ્યુએબલ પોડકાસ્ટ કહી શકાય, કે જે ખરેખર નવા બિઝનેસમેનો છે, નવા બિઝનેસ ઓનર્સ છે, અને જેને પોતાની રીતે લાઈફમાં કંઈક ડેવલપમેન્ટ કરવું છે, એને આ પોડકાસ્ટથી ઘણી બધી વેલ્યુ મળી શકશે. અને અમારું જે આ ચેનલ છે મોટિવ હ્યુમન, એનો અમારો કોર સબ્જેક્ટ પણ એ છે. અમને ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ભાઈ તમે તમારા નામે શો ચાલુ રાખો ને, કારણ કે અત્યારે જે જનરલી એક ટ્રેન્ડ ચાલે છે, પણ અમે નામ રાખ્યું મોટિવ હ્યુમન. આની પાછળનો અમારો એક મોટો છે. મોટિવ એટલે હેતુ, અને મોટિવ એટલે મોટિવેશનનું અમે એક નાનકડું શોર્ટ ફોર્મ પણ કર્યું છે. વ્યક્તિનો હેતુ મહત્વનો છે, અને હેતુ શું હોવો જોઈએ તો કે માનવતા, અને મોટિવેશન પણ મહત્વનું છે. એટલે અમે અહીંયા વ્યક્તિની સાથે વ્યક્તિત્વની વાત કરીએ છીએ, માણસની સાથે માણસાઈની વાત કરીએ છીએ, માનવની સાથે માનવતાની વાત કરીએ છીએ. એટલે આ એક અમારો કોર, અમારો એક એમ કહીને કે એક અમારું એક વિઝન છે. અમે આ વિચારીને ચાલીએ છીએ કે કદાચ વ્યૂઝ કે વ્યુઅર્સ અમને ઓછા મળશે તો ચાલશે, પણ જે મળે એ ક્લાસ સ્ટાન્ડર્ડ મળવા જોઈએ. અને આઈ હોપ કે આજે અમારા તમામ જે વ્યુઅર્સ છે, અમારા જે પોડકાસ્ટના જે અમારા ફોલોવર્સ છે, એમને આ પોડકાસ્ટ દ્વારા ઘણું નવું શીખવા મળ્યું હશે. અને અમારી એક સિસ્ટમ છે કે અમે જ્યારે આ પોડકાસ્ટને પૂર્ણ વિરામ તરફ લઈ જતા હોય છે, અમે એને જનરલી એમ કહીએ છીએ કે અમે અલ્પ વિરામ. અમારા પોડકાસ્ટનું ક્યારેય પૂર્ણ વિરામ નથી, પણ અલ્પ વિરામ છે. અલ્પ વિરામ પછી એક નવું વાક્ય શરૂ થતું હોય છે, એમ નવા વ્યક્તિ સાથે નવી વાત શરૂ થતી હોય છે. એટલે આ પોડકાસ્ટને પણ આપણે અલ્પ વિરામ તરફ લઈ જઈએ છીએ. તો જ્યારે અલ્પ વિરામ આવે ત્યારે એક કોટ અથવા એક મોટિવેશનની એક વાત લોકો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ આપના માધ્યમથી, કે જેનાથી એને લાઈફમાં કંઈક નવું કરવા માટેનું અચીવમેન્ટ લઈ આવવા માટેનો એક રસ્તો એને મળતો હોય છે. તો હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આપ તો આટલા નોલેજેબલ ટ્રેનર છો, આટલા નોલેજેબલ બિઝનેસમેન છો, અને આપના જીવનની અંદર લગભગ 1000થી વધારે લોકોને આપે ટ્રેનિંગ આપી છે, અને લોકોને સાચા રસ્તે તમે વાળ્યા છે. અને પોઝિટિવની જે વાત કરી એ હું આપનાથી ખૂબ પ્રભાવિત છું, કારણ કે હું આપની સાથે લગભગ 1.5 વર્ષ આપણે સંપર્કમાં રહીએ. આપની પોઝિટિવનેસ સાથે સાથે આપનું હેલ્પિંગ નેચર, એ બધાનો અનુભવ મેં કર્યો છે. તો આપના દ્વારા એવી કોઈ સરસ વાત અમારા વ્યુઅર્સને આપ કરો કે જેથી એ પણ પોતાના જીવનની અંદર કંઈ નવું કરી શકે. So, first of all, Darshanbhai, thank you very much for inviting me and giving me this opportunity કે હું મારા વ્યૂઝ, જે મારી સમજણ છે નેટવર્કિંગને લઈને, બિઝનેસને લઈને, એ તમારા આ પોડકાસ્ટના માધ્યમ દ્વારા લોકો સુધી ફેલાવી શકું. અને કંઈક જો એક મોટિવેશન કોઈ એક વ્યક્તિને પણ જો મળી જશે તો હું એમ સમજીશ કે મારું આ જીવનનું સાકાર થઈ ગયું. અને તમે વાત કરી રહ્યા છો મોટિવેશનલ કોઈ કોટની, તો મને આ એક કોટ જે હું તમને શેર કરવા જઈ રહ્યો છું, ઇંગ્લિશમાં પણ ગુજરાતીમાં પણ આપણે ચર્ચા કરશું, એ બહુ ટચ થઈ ગયું મારા હૃદયને, અને મારી મતલબ લાઈફની ફિલોસોફીને કદાચ ઘણી હદે એને ટર્ન અરાઉન્ડ કરી દીધું છે. અને દેટ કોટ ઇઝ પીપલ ડોન્ટ કેર હાઉ મચ યુ નો, પીપલ ડોન્ટ કેર હાઉ મચ યુ નો અન્ટિલ ધે નો હાઉ મચ યુ કેર. વાહ વાહ વાહ. કોઈ લોકોને પડી નથી તમે કેટલા પણ જ્ઞાની છો. બહુ સાચી વાત છે. જ્યાં સુધી એમને એ જ્ઞાન ન આવે કે તમને એમની ચિંતા છે અથવા તો તમને એના પ્રત્યે લાગણી છે. વાહ. અને ઇફ યુ ટોક અબાઉટ હ્યુમન્સ, આપણી આ પૃથ્વી, તમે કહો વી ઓલ આર લિવિંગ બિંગ્સ. હ્યુમન તો છે, પણ જીવ, ઇવન જાનવરોને પણ, કોઈ પણ પ્રાણી હોય એને પણ લાગણી, એટેચમેન્ટ આપે. તમે પ્રેમથી બોલાવો તો એ તરત પાછું આવી જતું હોય છે. તો what I feel is that we should be very strongly connected with each other as a humans by the way of emotions, લાગણીઓ દ્વારા, by the way of caring, compassion દ્વારા, જેને કહીએ આપણે, એક જેનું એક માનું વાત્સલ્ય હોય પોતાના બાળક પ્રત્યે, એ ટાઈપનું કનેક્શન, એ ટાઈપનું જો કમ્પેશન આપણે બધા પ્રત્યે રાખી શકીએ તો this world would be a much better place to live. અને this is one statement has changed my way of thinking. અને આઈ એમ વેરી હેપી દેટ આજે તમારી સાથે આ પોડકાસ્ટ ના માધ્યમ દ્વારા આપની ઓડિયન્સને પણ હું આ શેર કરી શકું છું. થેન્ક યુ. વ્યક્તિ પાસે શું છે એ મહત્વનું નથી, પણ વ્યક્તિ બીજાને શું આપી શકે છે
એ એટલું જ મહત્વનું છે. પોતાની પાસે 56 ભોગ પડ્યા છે, પણ એમાંથી એક નાનકડું અન્નનો ટુકડો જો બીજાને નથી આપી શકતો, તો એના 56 ભોગની કોઈ વેલ્યુએશન નથી. એમ જ્ઞાન વ્યક્તિ પાસે પડ્યું છે, તો જ્ઞાન જ્યાં સુધી બીજાને આપશે નહીં, ત્યાં સુધી એના જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. વ્યાસજી પાસે જ્ઞાન હતું, પણ એમને એ જ્ઞાનને ગ્રંથો દ્વારા લોકો સુધી પહોંચાડ્યું, તો ભગવાનની ઉપાધિ એમને મળી. તો જ્ઞાન હોવાથી પૂરું નથી થતું, જ્ઞાન લોકો સુધી પહોંચવું પણ એટલું જ જરૂરી છે. પણ સૌથી આમાં ખાટલે મોટી ખોટ એ છે કે ઘણા બધા જ્ઞાનીઓ આળસુ બહુ હોય છે. અને હું આપને જે મળ્યો, હું આપનાથી જે પરિચયમાં આવ્યો એ પ્રમાણે મેં જોયું છે કે આપ એટલા બધા એનર્જેટિક અને એક્ટિવ છો. બાય ધ વે, હું આ તો અમારી ન ઓફ કેમેરાની વાત છે, પણ હું તમને જણાવી દઉં કે સર હજી આજ સવારે જ આઉટ ઓફ સિટીથી રાજકોટ આવ્યા છે, અને અમે સવારે 9, સાડા 9 વાગે તો રાજકોટ પહોંચ્યા છે, અને અત્યારે અમે 12, સાડા 12 વાગે અમે આ પોડકાસ્ટ શૂટ કરીએ છીએ. ઓલમોસ્ટ 7 થી 8 દિવસની જર્ની કરીને એ આવ્યા છે, અને આપની એનર્જી અનબીટેબલ છે. આપ સવારે 6 વાગે પણ અવેલેબલ હો છો, સાંજે 6 વાગે પણ અવેલેબલ હોય છો, રાત્રે 12 વાગે પણ તમે ક્યાંક ને ક્યાંક મળતા હોય છો. તો આ જે એનર્જી છે, આ જે આપની ક્રિએટિવિટી છે, આળસુ લોકોને ધ્યાનમાં રાખીને તમે શું કહેશો કે ઘણી મેં એક કોટ વાંચ્યો હતો, બિલ ગેટ્સનો આ કોટ હતો કે કોઈ પણ અઘરા કામને સહેલું બનાવવું હોય તો ક્રિએટિવ આળસુ વ્યક્તિને કામ તમે સોંપી દો, એ વ્યક્તિ પોતાની આળસના કારણે કંઈક એવો શોર્ટ રસ્તો બનાવશે કે એ કામ સહેલું થઈ જશે. પણ ઘણી વખત કેટલાક લોકો પોતાના નોલેજને પોતાના સુધી જ દબાવીને રાખતા હોય છે. તો એવા વ્યક્તિઓને તમે શું કહેશો? તમારી તમે જે ડેફિનેશન આપી, કદાચ થોડા વર્ષો પહેલાં મારી જ ડેફિનેશન આપી, હું પણ આવો જ કંઈક હતો. બટ વોટ આઈ વુડ સે ઇઝ કે જ્યારે વ્યક્તિને પોતાનું પર્પઝ મળી જાય છે ને, લાઈફનું પર્પઝ, ત્યારે એને કોઈ એનર્જી, કોઈ અડચણ, કોઈ રૂકાવટ કાંઈ નથી નડતું. સવાર નથી નડતી, સાંજ નથી નડતી, કુદરત નથી નડતું, દિવસ રાત કાંઈ નથી નડતું. સાચું. બટ વી હેવ ટુ ફાઇન્ડ અવર પર્પઝ. સો જે વ્યક્તિ આળસુડો છે એ એટલા માટે કદાચ આળસુડો છે કારણ કે ઇઝ વેઇટિંગ કે ક્યારે એને એનું પર્પઝ જે છે લાઈફનું એ રિયલાઇઝ થાય. He is waiting for that. He is waiting or he is preserving his energies. કે જ્યારે પર્પઝ મળ્યું ત્યારે હું નહીં મૂકું. અને મારી સાથે પણ આ થયું હતું. એઝ એન્ડ વેન આઈ રિયલાઇઝ વોટ માય પર્પઝ ઓફ લાઈફ ઇઝ દેટ માય પર્પઝ, સી ફોર મી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા બિઝનેસ ઓનર્સ, રાજકોટના બિઝનેસ ઓનર્સને કેવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું, એ જે પણ મારાથી થઈ શકે એ પ્રોવાઈડ કરું, સો દેટ દે કેન ગો ટુ ગ્રેટર હાઇટ્સ, અને એક રાજકોટ એક ટોપ ક્લાસ બિઝનેસ હબ બની રહી. હવે એના માટે મને જે પણ કરવાનું તમે કહેશો એ હું કરીશ. સવારે કહેશો તો સવારે કરીશ, સાંજે કહેશો તો સાંજે કરીશ. સો પર્પઝ ઓફ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બધી આળસ ત્યારે નીકળી જતી હોય. વાહ. ટૂંકમાં સૌથી પહેલું તો મહત્વનું છે લક્ષ્ય. માણસ પોતાનું એક લક્ષ્ય નક્કી કરે, બાકી બધું ધીમે ધીમે, જેમ ઓલું કહે ને કે કિસી ચીઝ को आप चाहोगे तो पूरी कायनात आपको उसको मिलाने के लिए आपके साथ आ जाएगी. આ ભલે પિક્ચરનો ડાયલોગ છે, બટ રિયાલિટીમાં પણ આ જ છે. તમે જ્યારે ક્યાંય પહોંચવા માટે નીકળો છો એટલે કુદરત મદદ એની મેળે મેળે મોકલતું રહે છે. ગાડીમાં નીકળો છો તો પેટ્રોલ પંપ મળી જશે, ચાલીને નીકળશો તો ક્યાંક બેસવા માટેનો વિસામો મળી જશે. અને ટૂંકમાં વ્યક્તિ નીકળવું જરૂરી છે, એક લક્ષ્ય ગોતવું જરૂરી છે, અને લક્ષ્ય સુધી પહોંચવા માટે નીકળી પડવું જરૂરી છે. ખરેખર આજના પોડકાસ્ટમાં અમને ખૂબ મજા આવી. અમે અગેન આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ અમને સમય આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. અને અમારા તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે મોટિવ હ્યુમનને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા પેજને ફોલો કરી લેજો. આપના સુધી અમે સારી અને સમજવા જેવી બાબતો અને વાતો લઈને આવીએ છીએ. નેક્સ્ટ પોડકાસ્ટની અંદર મળીશું નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી આપનું ધ્યાન રાખજો. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.